राष्ट्रीय मतदाता दिवस के उपलक्ष्य में वडोदरा की पारुल विश्वविद्यालय के युवाओं को मतदान के प्रति भारतीय जनता पार्टी के गुजरात अध्यक्ष CR पाटिल की उपस्थिति में जागरूक किया गया। देश भर के लोगों को वोट डालने के लिए जागरूक करने के लिए 25 जनवरी को राष्ट्रीय मतदाता दिवस मनाया जाता है। देश भर में इस दिन कई तरह के अलग अलग कार्यक्रम होते हैं और लोगों को वोट डालने के लिए प्रेरित किया जाता है। ऐसा ही कार्यक्रम देश के प्रधानमंत्री नरेंद्र मोदी की वर्चुअल उपस्थिति में वडोदरा के पारुल यूनिवर्सिटी में आयोजित किया गया। यहाँ गुजरात के भाजपा अध्यक्ष CR पाटिल उपस्थित रहे। नमो नव मतदाता सम्मेलन के तहत पारुल विश्वविद्यालय द्वारा युवाओं के बीच मतदाता जागरूकता बढ़ाने के लिए हाथ मिलाने की प्रेरणा देते हुए ये कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में 11,000 छात्रों ने शिरकत करते हुए नमो नव मतदाता सम्मेलन में मतदान की जागरूकता की जानकारी ली। कार्यक्रम में भाजपा अध्यक्ष CR पाटिल के साथ सांसद रंजनबेन भट्ट, पूर्व मेयर भरत डांगर, भाजपा जिला अध्यक्ष सतीश पटेल, पारुल यूनिवर्सिटी के प्रेसिडेंट देवांशु पटेल और पदाधिकारी की उपस्थिति रही। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेबे આજે નવ મતદાતા સાથે વાત કરવા માટેનો એક કાર્યક્રમ, એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। વડોદરામાં પારુલ યુનિવર્સિટી ખાતે લગભગ 11,000 જેટલા સ્ટુડન્ટ કે જેમણે પહેલી વાર મતદાનનો અધિકાર મળ્યો છે એ લોકો જોડાયા હતા। આખા ગુજરાતમાંથી 5 લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી 50 લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા। આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે, એમના મતના અધિકારનો વપરાશકારોને કારણે એક સ્થિર સરકાર બની શકે, સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે। આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય। નવ મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે, એમના ભવિષ્ય માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે નવ મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। આ નવ મતદાતાઓને એમણે મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ, પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી, જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો। નોકરી શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેંકોથી વગર વ્યાજની લોન મળે અને એના ગેરંટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી। આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે।